કોઈ રઘુવંશીનું અપમાન નથી, દરેક જલારામ ભક્તોનું અપમાન કરેલ છે આ સ્વામીએ. આ સ્વામીએ અમે નમ્રતાથી એમને અહીંયા આવી અને જલારામ મંદિરે બાપાની એમને માફી માંગવી જોઈએ. આટલા બધા લોહાણા સમાજ છે તો બધાની ધરપકડ કરી શકશે એટલી જેલમાં પડી એટલે પોલીસ સ્ટેશન પડ્યા એમ એક ગાડી પડે તો બાકીના શું થશે? જશે તો બીજા 200 જણા અંદર જશે ને શું થશે? કેટલાની ધરપકડ કેટલાની કરી શકશે વગર કારણે? ખાલી રાજકોટ પૂરતી આ વાત છે. લોહાણા સમાજ ખાલી રાજકોટમાં જોશે એવું છે. અત્યારે માફી માંગી જાય એ માટે અમે આંદોલન નતા કરવા આવ્યા. અમે શાંતિથી કરે છે. આ રીતનું પોલીસનું વર્તન નહીં ચલાવી લેવામાં આવે. કાલે આંટી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જો આજ સુધીમાં આવીને માફી નહીં માંગે તો આંટી ડબલ સંખ્યામાં અમે આ ઉગ્ર આંદોલન કરશું. રાજકોટ બંધનું પણ એલાન કરવામાં આવશે. કાલે FIR જો પોલીસ ન કરે એની ઉપર તો રાજકોટ કાલે બંધનું એલાન કરવામાં આવશે અને અમે સમસ્ત રઘુવંશી પરિવાર રાજકોટનો આમાં કાલે જોડાશે. બસ આજ અમારી માંગ છે કે સાંજ સુધીમાં આવીને માફી માંગી. સ્વામી વીરપુર આવીને માફી માંગી જાય. અમારા સમાજની એક જ માંગ છે, જો માફી ન માંગી વીરપુર આવીને તો હજી ઉગ્ર વિરોધ કરવામાં આવશે. જય જલારામ. માફી જોઈએ. અત્યારે અમે વળતાર મંદિરનું અહીંયા વળતારનું મંદિર છે ભૂપેન્દ્ર રોડ પર ત્યાં વિરોધ પ્રદર્શન રજૂઆત કરવા આવ્યા છે કે સાંજ સુધીમાં સ્વામીજીને મોકલો અને વીરપુર મંદિરે આવીને માફી માંગી જાય, નતર આનાથી ડબલ પ્રત્યાઘાત પડશે. જેની અમે રઘુવંશી સમાજ અને 18 સમાજ આપને બાંહેધરી આપીએ છીએ કે સાંજ સુધીમાં માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. વીરપુર આવીને બાપાના ચરણમાં પોતાનું દંડવત શીશ ઝુકાવી અને માફી માંગે. ભગવા કપડામાં નહીં, સાદા કપડામાં આવીને માફી માંગે. પલોટી વાળીને બેસીને માફી માંગવી પડશે, નતર ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ વિડીયો કોલ દ્વારા જે માફી માંગવામાં આવી એ અમાન્ય છે. હવે અમારી માંગ ઈ છે કે હજી છે વીરપુર પેલા માફી માંગે, બાકી કાલે FIR દાખલ કરવાની છે. અમે એનો વિરોધ કરવા આવ્યા છીએ. એનું વડતાલ સ્વામીનું ભૂપેન્દ્ર રોડ ઉપર જે મંદિર આવેલું છે ત્યાં અમે અત્યારે ખાલી શાંતિથી કહેવા આવ્યા છીએ કે ભાઈ જે કાંઈ હોય હજી અમે લોકો મન મોટું રાખી છીએ. તું આજ સાંજ સુધીમાં વીરપુર આવીને માફી માંગી જાવ. સ્વામીને આજે અમે લોકો પાઠ ભણાવવા આવ્યા છીએ. એ લોકોને માફી માંગવાનું કીધું તો વીરપુર આવીને માફી માંગવાનો ટાઈમ નથી, તો જાહેર સભામાં તને બોલવાનો ટાઈમ છે, તો સુરતથી અહીંયા આવવામાં તને કઈ 6 કલાકનો ટાઈમ છે કે 60 કલાકનો ટાઈમ નથી, તો અત્યાર લગી કેમ એ પહોંચ્યો નથી? અમારે એનો જવાબ જોઈએ છે. અને પાછો માફી માંગી તો વિડીયો કોલ દ્વારા માફી માંગી, તો બોલવામાં આવ્યું હતું જાહેર મંચ દ્વારા, તો તે વિડીયો કોલમાં માફી કેમ માંગી? આ તે ભગવો પહેરો છે એટલે તારી રિસ્પેક્ટ રાખી છીએ અને સનાતન ધર્મમાં અમે છીએ એટલે એને વીરપુરમાં જલારામ બાપા વિશે જે વિવાદાસ્પદ નિવેદન એ લોકોને એવું લાગે તમે ખોટું કરીએ છીએ. સ્વામીજીની ધરપકડ કરવા જાવ ને આપનામાં તેવડ છે તો સ્વામીજીની ધરપકડ કરો. સ્વામીજીએ ગુનો કર્યો તેની માટે કેમ ધરપકડ નથી કરતા? ગઈકાલનો કેસ દાખલ કરી દીધો છે. આટલી ફરિયાદ થાય છે. સ્વામીજીની ધરપકડ કરો. હવે પછી શું પ્રોગ્રામ રહેશે આ તમારા? આના ઉગ્ર આંદોલન કરવામાં આવશે. અત્યારે ધરપકડ કરી છે, આનો ડબલ આંદોલન કરવામાં આવશે. આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા અમે લોકો તૈયાર છીએ. અને કદાચ અમારે સુરત જવું પડે તો સુરત પણ જવા અમે લોકો તૈયાર છે. સુરત હજારોની સંખ્યામાં જશું. આ હતા આગેવાન નીરવ. સુરતના અમરોલીના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે જે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી તેને લઈને રાજ્યભરમાં રઘુવંશી સમાજમાં રોષ જોવા મળ્યો છે. માત્ર રઘુવંશી સમાજ જ નહીં પરંતુ તમામ લોકો જે જલારામ બાપામાં માનતા હોય તે લોકોમાં રોષ છે તે વ્યાપી ગયો છે. રાજકોટ ખાતે જે ભૂપેન્દ્ર રોડ ઉપર સ્વામિનારાયણ મંદિર આવેલું છે વડતાલ સંપ્રદાયનું, ત્યાં રઘુવંશી સમાજના યુવાનો દ્વારા મોટી સંખ્યામાં ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો હતો અને તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં છે તે આવ્યો હતો. મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના યુવાનો છે તે આ મંદિર ખાતે પહોંચ્યા હતા અને ત્યાં ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો. જ્ઞાનપ્રકાશ સ્વામીનો પુતળોમાં લાતો પણ મારવામાં આવી, પુતળું પણ બાળવામાં આવ્યું ને અહીંયા ઉગ્ર વિરોધ છે તે કરવામાં આવ્યો. ગઈકાલે જે માફીની વાત છે, સમાધાનની વાત છે, તેમાં યુવાનોએ કહ્યું છે કે માત્ર ફોન દ્વારા માફી નહીં પરંતુ જ્ઞાનપ્રકાશ સ્વામી છે તે પોતે વીરપુર આવીને માફી માગે તેવી પણ માગ છે તે કરી રહ્યા છે. ત્યાં બાકી
જો હજુ પણ જ્ઞાનપ્રકાશ સ્વામી વીરપુર આવીને માફી નહીં માગે તો અહીંયાથી મોટી સંખ્યામાં રઘુવંશી સમાજના યુવાનો છે તે વીરપુર જશે ને આ જે જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેનો ઘેરાવ છે તે પણ કરશે તેવી પણ ચીમકી છે તેઓ અત્યારે ઉચ્ચારી છે. મોટી સંખ્યામાં જે રઘુવંશી સમાજના યુવાનો છે તેમની અટકાયત છે તે અત્યારે કરી લેવામાં આવી છે, પરંતુ માહોલ છે તે તંગ અહીંયા જોવા મળ્યો હતો અને માગ પણ એવી પણ કરી હતી કે સ્વામી સામે પણ ગુનો નોંધવામાં આવે, માત્ર તે લોકોની ધરપકડ ન કરવામાં આવે. હવે જોવાનું રહેશે આવનારા સમયમાં કે જ્ઞાનપ્રકાશ સ્વામી છે તે વીરપુર આવીને જલારામ બાપાની માફી માગે છે કે કેમ. રોનક મજીઠિયા, ગુજરાત તક, રાજકોટ.